ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય તે માટે શહેર પોલીસ દ્વારા એ બી અને સી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ વાહન ચેકિંગ સાથે ગુનાહિત ભૂતકાળમાં ધરાવતા લોકોને શોધી તેમની પૂછતાછ કરી હતી, જેના કારણે ગુનાહિત ભૂતકાળ ધરાવતા ઈસમોના ફફડાટ ફેલાઈ ગયો છે। ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય અમદાવાદના વસ્ત્રાલપુરની ઘટના બાદ એક્શનમાં આવી રાજ્યમાં આગામી 100 કલાકમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે, જેને લઈને ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારના અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી છે। જ્યારે વધુમાં જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે સોમવારની રાત્રિના ભરૂચ શહેર વિસ્તારમાં આવતા એ, બી અને સી ડિવિઝન પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ, વાહન ચેકિંગ અને ગુનાહિત ભૂતકાળ ધરાવતા ઈસમોને તેમની હાલની કામગીરી અંગેની કડક પૂછતાછ કરી તેની માહિતી મેળવી હતી, જેમાં એ ડિવિઝન પોલીસ મથકમાં ડીવાયએસપી સી કે પટેલની હાજરીમાં પીઆઈ વીયુ ગડડિયા અને પોલીસ જવાનોએ સ્ટેશન સર્કલ ખાતે વાહન ચેકિંગ અને દારૂ અને બીજા અન્ય ગુનાઓમાં સામેલ ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઈસમોની પણ પૂછતાછ કરી હતી। જ્યારે બે ડિવિઝન પોલીસ મથકમાં હેડક્વાર્ટર ડીવાયએસપી MM ગાંગુલી અને પીઆઈ વીએસ વણઝાણાએ બી ડિવિઝન પોલીસ મથકની વેજલપુર, બંબાખાના, પીરકાંઠી, કાતોપોર બજાર થઈને કુરજા બજાર બંદર સુધી ફૂટ પેટ્રોલિંગ યોજ્યું હતું। પોલીસે ધારા ભૂતકાળમાં ગુનાઓમાં સંડોવાયેલા ઈસમોની પૂછતાછ કરી તેમની વિગતો મેળવી હતી। પોલીસની કાર્યવાહીથી અસામાજિક તત્વો બેફામ બનતા ઈસમોમાં ફફડાટ ફેલાઈ ગયો છે। ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, લોકોમાં શાંતિમય વાતાવરણનો અનુભવ થાય તે હેતુસર ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબના હોય દરેક પોલીસ અધિકારીઓને અવારનવાર વાહન ચેકિંગ કરવા માટે તેમજ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવા માટેની સૂચનાઓ કરેલી છે। તે હેતુસર આજે સમગ્ર જિલ્લામાં વાહન ચેકિંગ અને ફૂટ પેટ્રોલિંગ નું આયોજન કરવામાં આવેલું। સાથોસાથ જે હિસ્ટ્રી શીટર ટાઈપના ગુનેગારો છે, જે અવારનવાર શરીર સંબંધી ગુનાઓ કરે છે, તેમના ઉપર પણ અંકુશ રહે તે હેતુસર આજે તે લોકોને શોધીને તેઓને પૂછપરછ કરવામાં આવેલી છે કે તેઓ હાલ શું પ્રવૃત્તિ કરી રહ્યા છે અને કાયદાનો તેઓ લોકો ઉપર ડર રહે એ માટે એમને કાબુમાં રહે એ માટે એમને એક ધાક બેસે એ રીતે પૂછપરછ કરવામાં આવેલી છે।